હેલો મિત્રો, જય માતાજી. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જવાનું છે વાવડી, જ્યાં ઘોડા દોડે ત્યાં. તો મિત્રો તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો. રવિભાઈ આવી ગયા છે અને બીજા એક રવિભાઈ આવી રહ્યા છે, બૂટ પહેરવા ગયા છે. મિત્રો આપણે પાપર વાવડી રેસ છે ઘોડાની જોવા જઈએ તો અમારા બ્લોગમાં તમે રહેજો, બતાવીશું. બાઇક લઈને જઈ રહ્યા. પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા દીવદર. મિત્રો આપણને ભૂખ લાગી તો આપણે પેટનો ખાડો પૂરવાનો હતો. તો મિત્રો આપણે ત્યાં ભાઈ પહોંચી ગયા પકોડી ખાવા માટે હરિઓમની. તો મિત્રો તમે અહીંયા પકોડી ખાવા આવેલા હોય તો કોમેન્ટ કરી નાખજો. પછી આપણે દીવદરથી નીકળી ગયા વાવડી જવા માટે બાઇક લઈને ત્રણ ભાઈઓ. પછી મિત્રો આપણે ભાભર પહોંચી ગયા અને મિત્રો ત્યાંથી વાવડી 3-4 કિલોમીટર અંતર બાકી હતું ને મિત્રો વાવડી જવાના રસ્તે આપણે વળી ગયા. મિત્રો પછી આપણે ફાઇનલી વાવડી પહોંચી ગયા હતા અને મિત્રો હજારોની સંખ્યામાં ત્યાં પબ્લિક આવી રહેતી ને મિત્રો ત્યાં ફૂલ જ માહોલ ગરમ હતો. દૂર દૂરથી બહુ ઘોડા અને ઘોડીઓ આવી હતી. તો મિત્રો આયરો વાવડીનો ત્રીજો અશ્વ શો હતો. બાજુમાં તમે આવશો તો મેળો ગોળવાની તમને મજા આવશે. એટલે મિત્રો જે પછી મિત્રો અહીંયા ઘોડાની રેસ ચાલુ થઈ ગયા છે અને મિત્રો અહીંયા નિયમ હોય છે કે 1 થી 3 રાઉન્ડ પહેલા ઘોડા દોડાવવામાં આવે છે અને પછી 9 ઘોડા સિલેક્ટ કરવામાં આવે છે અને મિત્રો છેલ્લે 1 થી 5 નંબર આપવામાં આવે છે જે વિજેતા થાય તેને. મિત્રો આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મિત્રો વ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી મિત્રો.